શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલ ખાતે પૂર્વ મંત્રી શ્રી આદિજાતિ વિકાસ વન તથા મહિલા અને બાળ કલ્યાણ ધારાસભ્ય શ્રી 156 માંગરોળ વિધાનસભાના ગણપતસિંહ વસાવાના વરદ હસ્તે 18 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર કોમર્સ કોલેજ ભવનના બાંધકામનું ભૂમિપૂજન કરાયું હતું। આ પ્રસંગે કોલેજના આચાર્ય દીપક ચૌધરીએ કોલેજ શરૂ થઈ ત્યારથી લઈ આજ દિન સુધીનો કોલેજનો ચિતાર રજૂ કરી શૈક્ષણિક પ્રવૃત્તિ અંગેની માહિતી આપી હતી। તેમજ સુરત જિલ્લા ભાજપ માજી પ્રમુખ દિલીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગણપતભાઈ વસાવાએ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં સિંહ ફાળો રહ્યો છે અને આજે આ વિસ્તાર શિક્ષણનું હબ બન્યું છે અને મિની વિદ્યાધામ બની ગયું છે। શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી અનેક ભૌતિક સુવિધાઓ પૂરી પાડી છે અને આ વિસ્તાર નહીં પણ અન્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ લઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી આગળ વધે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી। ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જે 18 કરોડ મંજૂર કરી આ વિસ્તારમાં કોલેજનું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું। આ પ્રસંગે ભાજપ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 વાંકલ। જે કોમર્સના વિદ્યાર્થીઓ છે તેઓને નવું બિલ્ડિંગ મળવા જઈ રહ્યું છે, શું કહેશો? મિત્રો, આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને એમના અભ્યાસ માટે રૂપિયા 18 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ભવ્યથી ભવ્ય કોમર્સ કોલેજનું બિલ્ડિંગનો આજે શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે આજના તબક્કે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની ચિંતા કરીને અહીંયા આર્ટ્સ અને સાયન્સ કોલેજ અને કોમર્સ કોલેજ તો ચાલતી જ હતી, પરંતુ વર્ગખંડોની પણ થોડી તકલીફ પડતી હતી। એ રજૂઆત અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ કરી, શિક્ષણ મંત્રીશ્રીને પણ કરી અને એ આજે સફળ થઈ છે અને 18 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્યથી ભવ્ય તમામ સુવિધાવાળું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે। બદલ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું અને આ વિસ્તારના વિદ્યાર્થી મિત્રો ભણી ગણીને ખૂબ આગળ નીકળે એવી આજના તબક્કે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મારું નામ ડૉક્ટર દીપક આર ચૌધરી, હું આ કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું છેલ્લા 2 વર્ષથી। સાહેબ, જે પ્રમાણે નવા કોમર્સ કોલેજનું મકાનમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, કઈ રીતની સુવિધાઓ મળશે વિદ્યાર્થીઓ? ખાસ કરીને વાત કરું, તમારે હાલનું બિલ્ડિંગ છે એમાં અમારે અત્યારે બેસાડવા માટેની તકલીફો પડે છે, તો એ જે બિલ્ડિંગ નિર્માણ થશે તો વિદ્યાર્થીઓને બેસવા માટેની સુવિધા સારી મળશે। જે ગુજરાત સરકારશ્રી દરેક કોલેજોને એની સુવિધા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે, એવી સુવિધા એમને મળશે અને અમે અન્ય નવા કોર્સીસ શરૂ કરવા માટેની પણ વિચારણા કરી શકીશું। અત્યારે હાલમાં નથી એટલે એટલા પૂરતું અમે પડતું મૂકીએ છીએ, પણ એ બિલ્ડિંગ બની જશે તો અમે એ પણ કાર્ય કરીશું। અને આ 18 કરોડના ખર્ચે જે નિર્માણ પામનાર બિલ્ડિંગ છે એ ફાળવવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા લોકલાયડા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી રજૂઆતો સાંભળી અને આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે।